જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? આજે અમે છે ને ડિનર કરીને વોક પર નીકળ્યા હતા. એટલે વોક કરવા માટે આવેલા હતા અમારા ડ્રીમ હાઉસ પર. તો ના બધે આટો મારતા હતા. તો એક ઘરની બહાર છે ને એપલ તોડીને મૂકેલા છે, મતલબ જેને બી ખાવા હોય ને એ લઈ જઈ શકે. જેમ કે મને ઈચ્છા થઈ છે એટલે હું એક સફરજન લેતી જાય કાલે ખાવા માટે. અંદર ઝાડ છે બહુ મોટું, બહુ જ સફરજન આવ્યા છે. બધા ઝાડ ઉપર એક એક ડાળી પર 10-10 સફરજન આવેલા છે. એટલે ઝાડ જોઈને જ એમ થઈ જાય સફરજન નથી ખાવા. ખાલી જોઈ લઈને તો આપણને એમ થાય આપણે ખાઈ લીધા એવી ફિલિંગ આવી જાય છે. તો આવી જાવ બધા સફરજન ખાવા જર્મની. તમને બતાવું કે સફરજનના ઝાડ પર આવે કેટલા સફરજન એ જો. લટ લૂમો હા તો જો બધું ફરે છે તો ને અડતાની બહુ સાચા છે. સફરજની સફરજન આખું ઝાડ ભર્યું છે. કેટલા સફરજન છે, કોઈ પાર જ નથી. બધા સફરજન. હવે તમને પેરુનું ઝાડ બતાવું કે પેરુના ઝાડ પર કેટલા પેરું આવે છે. હવે હું તમને બતાવું કે સફરજનના ઝાડ પર ખરેખરમાં કેટલા સફરજન હોય. જો ઈ જોઈને જ એમ થાય કે ખાવા નથી, તોય આ બે લઈ જાઉં છું ઘરે. ઘરે જઈને ટેસ્ટ કરીએ કે આ લીલા સફરજન કેવા લાગે છે, મતલબ કાચા. હવે તમને પેરુનું ઝાડ બતાવીએ. ખાલી નાની એવી કલમ છે પણ લટલું પેરું છે. એટલે બસ આ સાથે જ વિડીયો પૂરો કરી. આ સફરજન જ્યારે છે ને લાલ થઈ જાય ને ત્યારે અમે આટો મારશું, એટલે તમને સફરજન લાલ ઝાડ પર કેવા લાગે એ બી આગળ બતાવશું. બાકી સફરજનના ઝાડ જર્મનીના કેવા લાગ્યા છે બધા કોમેન્ટ કરીને જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.